રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારે લાલ આંખ કરી છે અને આ વખતે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે તે વાતમાં કોઈ બેમત નથી। તમામ તપાસમાં મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી સીધી દેખરેખ રાખી રહ્યા છે। આજે એસઆઈટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે, તો જુઓ અમારા ખાસ અહેવાલમાં પ્રાથમિક રિપોર્ટમાં શું થયા ખુલાસા। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીએ સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ। પ્રાથમિક રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા। પ્રાથમિક રિપોર્ટમાં અનેક તંત્રની બેદરકારી આવી સામે। રાજકોટ ફાયર વિભાગના પાપે ગેમ ઝોનમાં થયો અગ્નિકાંડ। ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ પણ લાગી હતી આગ। 25 સપ્ટેમ્બર 2023 રોજ લાગી હતી આગ। અગાઉ લાગેલી આગમાં ફાયરના જવાનોએ જ આગ પર કાબુ મેળવ્યો હતો। ટીઆરપી ગેમ ઝોનમાં પીજીવીસીએલનું તંત્ર પણ જવાબદાર હોવાનું ખુલ્યું। ટીઆરપી ગેમ ઝોનને ઇલેક્ટ્રિસિટી માટે અપાયું ગેરકાયદેસર કનેક્શન। મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે। આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે। મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે। આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે। અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ અને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે, એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે। કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે, પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે। યસ, 48 થી 72 કલાક સુધી સ્પોટ ઉપર રહી છે, કામગીરી કરી છે। 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં, અને જે જવાબદાર અધિકારી છે, આઈએએસ હોય કે આઈપીએસ હોય, એની સામે એમની પૂછપરછ ક્યારે થશે, કોણ કોણ શંકાના દાયરામાં છે? બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે। તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। ગુજરાત સરકારે તત્કાલ એક્શન લઈને રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ સોંપવા આદેશ કરાયો હતો, જેને લઈને આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ બેઠકમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। સીટના વડાએ આજે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં અનેક ખુલાસા થયા હતા, અનેક તંત્રની બેદરકારી સામે આવી હતી। રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોન 2021 થી ચાલતો હતો, જે તે સામે વીજ કનેક્શન પણ ગેરકાયદેસર અપાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। સાથે જ આ જ ગેમ ઝોનમાં અગાઉ પણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આ તમામ વિગત પ્રાથમિક રિપોર્ટમાં સોંપવામાં આવી છે। ગુજરાત સરકારે તત્કાલ એક્શન લઈને જવાબદાર 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે આજના એસઆઈટીના રિપોર્ટ બાદ હજુ વધુ અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, કેમ કે 2021 થી અત્યાર સુધીના અધિકારીઓને એસઆઈટીનું તેંડું આવી ચૂક્યું છે। એસઆઈટી સમક્ષ જવાબ આપવા હાજર થવા આદેશ આપ્યા છે।
આવતીકાલે તમામ અધિકારીઓના નિવેદન લેવામાં આવશે. કલેક્ટર સહિતના અધિકારીઓનું તેંડું આવ્યું છે. તેમજ સસ્પેન્ડ કરાયેલ અધિકારીઓને પણ આવતીકાલે એસઆઈટીનું તેંડું આવ્યું છે. બીજી મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે આજે સાંજે ફરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમીક્ષા બેઠક કરશે, જેમાં એસઆઈટીના સભ્યો અને રાજકોટના અધિકારીઓ હાજર રહેશે. આ બેઠક બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતાઓ છે. જે લોકોને હાલ પૂછપરછ થઈ રહી છે તેમની સામે સાંજ સુધીમાં કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ છે. સવારે એસઆઈટીના વડાએ પણ જણાવ્યું હતું કે આઈએએસ હોય કે આઈપીએસ જે પણ જવાબદાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કયા અધિકારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.